હલો, કેમ છે મજામાં સ્ટુડન્ટ? ચાલો હવે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ છે સાયન્સ, એની ડિસ્કશન કરવાની છે. રેડી? તો બધા તૈયાર છો ને? ચાલો સરસ. આજે આપણે આ ચેપ્ટર વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો ચેપ્ટર નંબર છે આપણું 6, એ પૂરું થવા ઉપર છે, જે છે જીવ વિજ્ઞાનની અંદર. અને હવે આ ચેપ્ટરની અંદર આપણો છેલ્લો પ્રશ્ન ચાલી રહ્યો છે. અત્યાર સુધી આપણે મનુષ્યની અંદર ઉત્સર્જન વિશે માહિતી મેળવેલી છે, પણ હવે આપણે જે ઉત્સર્જન વિશે માહિતી મેળવવાની છે એ છે પ્રાણીઓની અંદર, અથવા તો હવે આપણે જે પણ માહિતી મેળવવાની છે એ વનસ્પતિની અંદર. રેડી છે? તો એ વનસ્પતિની અંદર કઈ રીતે ઉત્સર્જનની ક્રિયા થશે તેની વિશે નોંધ મેળવીએ. રેડી? ચાલો, ટૂંકમાં નોંધ લખો. વનસ્પતિમાં ઉત્સર્જન તો કે પ્રાણીઓની જેમ ઉત્સર્જનની અંદર જેમ આપણી પાસે જુદા જુદા અંગોની રચના હોય છે, એમ વનસ્પતિ પણ એકથી બહુકોષીય છે, એટલે એની અંદર પણ એક તંત્ર આવેલું હોય છે. પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતા નથી. જેમ મનુષ્યની અંદર કેમ ઉત્સર્ગ અંગો હોય છે, એ રીતે વનસ્પતિની અંદર અંગો નથી હોતા. આમ છતાં તે વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે, તેમ છતાં તે જુદી જુદી રીતે ઉત્સર્જનની ક્રિયા કરતો જોવા મળે છે. રેડી છે છોકરાઓ? ચાલો, હવે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો ઓક્સિજન વાતાવરણમાં સીધો મુક્ત થાય છે. એટલે ઉત્સર્જન એટલે નકામો કૂડો કચરો. તો વનસ્પતિ છે એ શ્વસનની ક્રિયા માટે કયો વાયુ ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો એના માટે નકામો વાયુ કયો થઈ ગયો છોકરાઓ? ઓક્સિજન. તો આપણને એમ થાય કે સર એના માટે નકામો વાયુ ઓક્સિજન છે, તો એ કઈ રીતે બહાર કાઢતો હશે? તો કે એ શ્વસનની ક્રિયા દ્વારા, જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી એ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે છે, અને ત્યારે જ સીધો તે પર્ણો દ્વારા જ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન કેવો કરે છે? વાતાવરણમાં મુક્ત કરી દે છે. તો આ એની એક પ્રકારની શું થઈ ગઈ? ઉત્સર્જનની ક્રિયા જ ગણવામાં આવે છે. રેડી છે? તો બીજો પોઈન્ટ એ છે કે વનસ્પતિઓ બાષ્પોર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે. હવે તમને ખબર જ છે કે બાષ્પોર્જનની ક્રિયા થાય. બાષ્પોર્જનની ક્રિયા એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા સૂર્યપ્રકાશના સીધા કિરણો પર્ણ દ્વારા થાય. પર્ણની ઉપર રહેલા નાના છિદ્રો, જેને પર્ણરંધ્રો કહેવામાં આવે છે, અને તેના દ્વારા ડાયરેક્ટ પાણીનું શોષણ થાય છે. વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે. બરોબર છે? તો આ ક્રિયા દ્વારા બીજી રીતે પણ વનસ્પતિઓનું શું થઈ જાય છે છોકરાઓ? ઉત્સર્જનની ક્રિયાઓ થાય છે. ત્રીજી રીત, કેટલીક વાર વનસ્પતિ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે. છેવટે આ પર્ણો ખરી જાય છે. હવે ઘણીવાર શું થાય છોકરાઓ? પર્ણ ખરી જવાની ઘટના થાય, પણ આ ઘટનાની અંદર મુખ્યત્વે હાથ હોય છે તો એ હોય છે વનસ્પતિનો. તો વનસ્પતિની અંદર આ ક્રિયાઓ હોય છે છોકરાઓ. બરોબર? એ ક્રિયામાં મુખ્યત્વે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, વાયુરંધ્રો દ્વારા કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થો ઘણા પદાર્થનો સંગ્રહ કરે. જુદા રીતે કે અમુક પ્રકારના પ્રોટીન હોય, વિટામિન્સ હોય, એ પર્ણ શું કરે? સંગ્રહ કરે. પર્ણ સંગ્રહ થઈ જાય એટલે ઉપરથી સૂર્યપ્રકાશ દ્વારા એનું શું કરવામાં આવે છોકરાઓ? શોષણ. જેવું સૂર્યપ્રકાશ દ્વારા એનું શોષણ કરવામાં આવે બાળકો, જેવું સૂર્યપ્રકાશ દ્વારા એનું શોષણ કરવામાં આવે છે, ત્યારે તરત જ એનું શું થઈ જાય છે છોકરાઓ? આપણે જેવું શોષણ થાય સૂર્યપ્રકાશ દ્વારા એનું, બરોબર, તેવું જ એનું શું થઈ જાય બાળકો? પાછું બોલો સૂર્યપ્રકાશ દ્વારા એનું શોષણ થાય તો પછી પાછા પર્ણ એની અંદર ઉર્જા રહેતી નથી. પર્ણની અંદર જેવી પણ ઉર્જા રહેતી નથી, એટલે પર્ણો છેવટે શું થઈ જાય છે? ખરી જાય છે. રેડી છે? તો ઉત્સર્જનની ક્રિયા માટે વનસ્પતિની અંદર આ બધી ક્રિયાઓ થાય છે. જે ક્રિયા થાય છે એ છે 4થા નંબરની. કઈ ક્રિયા છે જોઈએ આપણે હવે? એ ક્રિયા છે કેટલીક વનસ્પતિઓમાં નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં થાય છે. ઘણીવાર કેટલીક વનસ્પતિ એવી છે કે પોતાના નકામા કૂડા કચરાનો સંગ્રહ એક રસધાનીમાં થાય છે. અને ગુંદરો જેવી જૂની જલવાહક પેશીઓમાં સંગ્રહ કરે છે. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે.
એટલે કે નકામાં તમને ખબર હોય કે વનસ્પતિ જ્યાં ઉગી નીકળે તો આજુબાજુ નાના નાના ઘાસ ઉગી નીકળે, બરાબર, તો એને નકામા ઉત્સર્ગ દ્રવ્યો પણ કહેવામાં આવે છે. જો તમને ખબર હોય કે વનસ્પતિ હોય છે, ઘણીવાર બહુ મોટા પ્રકારની વનસ્પતિ હોય છે છોકરાઓ, તો એ મોટા પ્રકારની વનસ્પતિઓના થડની અંદર તમે જોયો તો ગુંદર, આપણે જોયું હોય, તમે જોયું તો ગુંદર છે, સફેદ કલરની રેઝિન એટલે કે રાળ હોય છે. તો આ બધા નકામા પદાર્થો સ્ફટિકો આ રીતે તે બહાર કાઢે છે. ઘણી વનસ્પતિઓ તેની આજુબાજુમાં ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિકામાં ઉત્સર્જ કરે છે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે નકામો જો કચરો હોય એને આજુબાજુની વનસ્પતિમાં ઉત્સર્જન કરે. ઉદાહરણ તરીકે જો મોટું વૃક્ષ હોય તો એની બાજુ નાના 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 સૂક્ષ્મ છોડ અથવા તો કંઈક નાના નાના ખડ ઉગી નીકળે, તો એને આની આજુબાજુના એક પ્રકારનું ઉત્સર્ગ દ્રવ્યો જ કહેવામાં આવે છે. રેડી છે? તો આ સાથે જ આ આપણું ચેપ્ટર નંબર 6 પૂરું થાય છે. આપણે ટોપિકનો છેલ્લો પ્રશ્ન હતો. આ ચેપ્ટર નંબર 6 અહીંયા પૂરું થાય છે. આપણે નવું એ જ ટોપિકની અંદર થોડાક 2-3 પ્રશ્ન કરાવું છું, જે તફાવત છે, જે આઈએમપી છે, બરાબર. તો આજના પ્રશ્ન તમારે બધાએ લખવાના ફરજિયાત છે. રેડી? આમાં જો પણ કંઈને પ્રશ્ન નથી સમજાતો એવું હોય તો મને કહી શકો છો. ઓકે? તો આજનો આપણો ટોપિક છે જારક શ્વસન ને અજારક શ્વસન. તો કે જારક શ્વસનની ક્રિયા હોય છે છોકરાઓ, આપણે સમજી ગયા છીએ જારક શ્વસન અજારક શ્વસન, પરંતુ હું તમને એટલા માટે કહું છું આ જારક શ્વસન અજારક શ્વસન કારણ કે આઈએમપી પ્રશ્ન છે. રેડી? આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થયો છે. જારક શ્વસનની ક્રિયામાં કોનો ઉપયોગ થાય છે? ઓક્સિજનનો. જ્યારે અજારક થાય છે, જ્યારે અજારક શ્વસનની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. રેડી છે બાળકો? ચાલો, સિમ્પલ છે. જે અજારકમાં હોય છે એ જારકમાં નથી, જારકમાં છે એ અજારકમાં નથી. રેડી? તો આ ક્રિયાને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ ક્રિયાના અંતે એટલે કે જારક શ્વસનના અંતે શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. જારક શ્વસનની અંદર અંતે છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. જ્યારે અજારક શ્વસનની અંદર ક્રિયાને અંતે પ્રાણીજીય માધ્યમમાં લેક્ટિક એસિડ, વનસ્પતિય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. જો પ્રાણીની અંદર જે આ ક્રિયા થતી હોય અજારક શ્વસનની અંદર, તો અહીંયા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? જો અજારક શ્વસનની અંદર શું હતું? ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થતું. પણ અજારક શ્વસન જો પ્રાણી જ માધ્યમમાં થતી હોય, તમને ખબર જ છે કે પ્રાણીઓના સ્નાયુમાં અજારક શ્વસનની ક્રિયા થાય છે, તો તેની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. અને વનસ્પતિ માધ્યમમાં જો થતું હોય તો તેની અંદર ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. રેડી છે? ક્લિયર છોકરાઓ? સરસ. ચાલો, હવે આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે. એટલે ગ્લુકોઝના અણુ હોય છે એનું સંપૂર્ણ દહન થઈ જાય છે અને તેનું ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. તેથી ગ્લુકોઝના અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય છે. જો જારક શ્વસનમાં ઉર્જા વધારે મુક્ત થાય, શું કામ? કારણ કે એ ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન કરે. જ્યાં અપૂર્ણ દહન થતું હોય ત્યાં ઉર્જા ઓછી મુક્ત થાય, સંપૂર્ણ દહન થાય ત્યાં ઉર્જા વધારે મુક્ત થતી જોવા મળે છે. રેડી? ચાલો, આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષ રસમાં થાય છે, જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્રની અંદર થાય છે. માત્ર કણાભસૂત્રમાં થતી ક્રિયાને O2નો ઉપયોગ થાય છે. આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો માં થતી ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. ખાલી કણાભસૂત્રની અંદર જે ક્રિયા થાય એનો જે અંદર ઓક્સિજનનો ઉપયોગ થાય. રેડી છે? ક્લિયર છે? આ ક્રિયામાં સંપૂર્ણપણે કોષ રસમાં જ થાય છે. કણાભસૂત્ર તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી ઓક્સિજનનો વપરાશ થતો નથી. જો આ અજારક શ્વસનની સંપૂર્ણ ક્રિયા માત્ર ને માત્ર કોષ રસમાં જ થાય છે, એટલે ત્યાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. ત્યાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી અને ત્યાં કોઈ ઓક્સિજન મોટો ભાગ ભજવતો નથી. જો આ અજારક શ્વસન અને જારક શ્વસનના તફાવત છે એટલે આવશ્યક છે. એટલા માટે મેં તમને અહીંયા જારક શ્વસન અને અજારક શ્વસનના તફાવત સમજાવું છું. બરાબર છે? આ હોમવર્કમાં 2 વાર લખી લેવા, જેથી તમને પાકા થઈ જાય ને એક્ઝામમાં પૂછાય એવા છે. રેડી? ચાલો, હવે આપણે પ્રશ્નની વાત કરીએ. કર્ણકો અને ક્ષેપકો. આ હૃદયના 2 ભાગોની વાત થાય છે. હૃદય 4 ખંડોમાં વિભાજન હોય છે, તમને ખબર જ છે. એમાં એક કર્ણક અને એક ક્ષેપક, પણ એના 2 પ્રકાર: ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક.
બરોબર છે. તો હવે આના તફાવત તમે જોઈ લ્યો જેથી તમને બધી માહિતી મળી જાય છે. કર્ણકો, કર્ણકો કોને કહે છે? હૃદય ઉપરના બે ખંડોને ઉપરના હૃદયના ઉપરના ટોટલ 4 ખંડોમાં વિભાજન હોય. ઉપરના બે ખંડોને કર્ણકો અને નીચેના બે ખંડોને ક્ષેપકો કહે. એટલે કે કર્ણકોનો પહેલો ટોપિક શું થઈ ગયો કે હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો કહે છે, જ્યારે ક્ષેપકનો પહેલો ટોપિક શું થઈ ગયો કે હૃદયના નીચેના બે ખંડકોને શું કહેવાય છે? ક્ષેપકો કહે છે. ક્લિયર થઈ ગઈ એકદમ વાત? ઓકે, સરસ. ચાલો બીજો પોઈન્ટ કે કર્ણકોની દિવાલ હોય છે પાતળી હોય છે. તમને ખબર જ છે, મેં જ્યારે સમજાવતો હતો ત્યારે મેં પણ સમજાવેલું હતું કે કર્ણકોની દિવાલ પાતળી હોય છે. શું કામ પાતળી હોય છે એ પણ સમજાવેલું હતું. કારણ કે દબાણ હોય છે ક્ષેપકની અંદર બ્લડનું વધારે હોય છે, એટલે કર્ણકોની દિવાલ હોય છે ને પાતળી જેથી કંઈ તકલીફ પડે નહીં. એટલા માટે કર્ણકોની દિવાલ હોય છે એ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ હોય છે છોકરાઓ એ કર્ણકોની ક્ષમતામાં ખૂબ જ જાડી હોય છે. રેડી છે? ક્લિયર થઈ ગઈ વસ્તુ છોકરાઓ? ત્રીજો પોઈન્ટ આપણો એ હતો કે કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે. કર્ણકો હોય છોકરાઓ એ શરીરના જુદા જુદા અંગોમાંથી શું કરે છે? રુધિરને એકઠું કરે છે. શું કર્ણકો શું કરે? હરેક શરીરના જુદા જુદા અંગોમાંથી બધું રુધિર, અશુદ્ધ રુધિર હોય એ કર્ણકો લઈ આવે છે. જ્યારે કર્ણકોમાં રહેલું રુધિર કોણ લઈ જાય? ક્ષેપક. એટલે કર્ણકો ક્યાંથી લઈ આવે? શરીરમાંથી. જ્યારે ક્ષેપકો છે એ કોની પાસેથી મેળવે છોકરાઓ? કર્ણકો પાસેથી. રેડી છે? ક્લિયર થઈ ગઈ વસ્તુ? ચાલો ચોથો પોઈન્ટ છોકરાઓ આપણો એ થાય છે કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે. કર્ણકોમાંથી રુધિર શેમાં જાય? ક્ષેપકમાં. કર્ણકમાંથી રુધિર શેમાં જાય? ક્ષેપકમાં. તો આપણને એમ થાય છે ક્ષેપકમાંથી શેમાં જાય? સમજાવું બાળક. જો કર્ણકોમાંથી રુધિર શેમાં વયું જાય બાળકો? ક્ષેપકમાં. શેમાં વયું જાય? ક્ષેપકમાં. જ્યારે ક્ષેપકમાંથી રુધિર શરીરના જુદા જુદા અંગો તરફ જાય છે. સમજાણું? કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં જાય છે, જ્યારે ક્ષેપકોમાંથી રુધિર શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચે છે. ક્લિયર થઈ ગઈ છોકરાઓ વાત? સરસ. ચાલો કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે. કર્ણકોની અંદર તમને કીધું કે રુધિરનું દબાણ કેવું હોય છોકરાઓ? ઓછું. એટલા માટે એની દિવાલ કેવી હોય? પાતળી. જ્યારે ક્ષેપકની અંદર રુધિરનું દબાણ વધારે માત્રામાં હોય, તેથી તેની દિવાલ કેવી હોય છે? જેમાં દબાણ વધારે એમાં એની દિવાલ જાડી. તો ક્ષેપકની અંદર રુધિરનું દબાણ વધારે હોય છે, જ્યારે કર્ણકની અંદર રુધિરનું દબાણ ઓછું હોય છે. ક્લિયર? તો હવે આ આપણે છેલ્લો ટોપિક છે આપણો અગત્યનો છે. તો આ બધા પ્રશ્નો જો છે અગત્યના છે, જેથી તમારે પાકા કરી લેવા. જો આમાં કાંઈ ન સમજાય એવું કાંઈ હોય તો તમે મને પૂછી શકો છો. રેડી છે? તો આપણે કરવાનું થાય છે પાકું. આમાં કાંઈ વાંધો નથી ને? રેડી? ચાલો હવે આપણે વાત કરીએ છીએ ધમની અને શિરાની. કોની? ધમની અને શિરાની. ધમની અને શિરા એટલે શું છોકરાઓ? કે ધમની અને શિરાની વાત કરીએ આપણે તો ધમની અને શિરા પણ એક અગત્યનો ભાગ ભજવે છે. કે હૃદય અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીઓને ધમની કહે છે. હૃદયથી જુદા જુદા અંગો સુધી જે લઈ જાય, હૃદયમાંથી લોહીને આપણે જુદા જુદા અંગો સુધી પહોંચાડવું પડે, તો એ જે કામ કરે એને ધમની કહેવાય. અને બધા અંગોમાંથી હૃદય સુધી લઈ આવે એને શિરા કહેવાય. વસ્તુ સમજાય છે? શું ધમની છે એ હૃદયમાંથી લોહીને જુદા જુદા અંગો સુધી લઈ જાય, જ્યારે શિરા છે બધા અંગોમાંથી રુધિરને શું કરે? હૃદય સુધી લઈ આવે. બરોબર છે? અંગો હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીઓને શું કહે છે? શિરા કહે છે. રુધિરવાહિનીઓ હોય એ હૃદયથી અંગો સુધી પહોંચાડે તો એને ધમની કહેવાય. જે અંગોથી હૃદય સુધી લઈ જવામાં કરીએ એને શિરા કહેવાય. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. ધમનીની અંદર રુધિર છે એ ઊંચા દબાણથી વહન પામે, જ્યારે શિરામાં રુધિર હોય, શિરાની અંદર જે રુધિર હોય એ નીચા દબાણે હોય. બરાબર? શિરાની અંદર રુધિર હોય એ નીચા પ્રમાણે હોય, જ્યારે ધમનીની અંદર જે દબાણ હોય એ ઊંચા રુધિર હોય એ ઊંચા દબાણે હોય. બે વચ્ચે તફાવત સમજાય છે? ધમનીની દિવાલ જાડી
હોય છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. રેડી? આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત છે. અંગો કે પેશીઓ ધમનીને રુધિર કેશિકાઓમાં વિભાજિત કરે છે. અંગો કે પેશીઓમાં ધમનીઓ છે એ રુધિર કેશિકાઓમાં શું એનું ધીમે ધીમે એનું વિભાજન કરે, એટલે લોહી અહીંયા સારી રીતે પહોંચી શકે. અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાઈ શિરા બનાવે છે. નાની નાની રુધિર કેશિકાઓ જોડાય અને મોટી એક શિરાનું નિર્માણ કરે છે. રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ? ધમનીની અંદર ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે, જ્યારે શિરાની ધમનીની અંદર O2 રુધિર શું કરે? વહન પામે છે. પણ એક ફુફુસ્વીય ધમની એક એવી છે કે જેની અંદર ઊંધું છે. અપવાદ તો બધામાં હોય જ, બરાબર? કે ધમનીની અંદર શું O2 યુક્ત એટલે શુદ્ધ રુધિર હોય એ ધમનીની અંદર હોય, પણ એક અપવાદ જ છે કે ફુફુસ્વીય ધમની છે એ ઊંધું કરે છે. શિરાની અંદર એવું હોય કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે અશુદ્ધ રુધિર હોય શિરાની અંદર વહન પામે, પણ ફુફુસ્વીય શિરા છે એક ઊંધું કામ કરે છે. રેડી? ફુફુસ્વીય ધમની ઊંધું કામ કરે અને ફુફુસ્વીય શિરા હોય છે એનું મુખ્ય કામ છે કાર્બન ડાયોક્સાઇડ રુધિરને આગળ લઈ જવાનું, પણ એ ઊંધું કોણ કરે? ફુફુસ્વીય શિરા. આની અંદર પણ હોય છે મુખ્ય કામ ધમનીનું હોય છે કે શુદ્ધ રુધિર લઈ જવાનું, પણ અપવાદ છે એની અંદર ફુફુસ્વીય ધમની. રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આજ માટે આપણે છોકરા આટલું રાખીએ છીએ. આ સાથે જ અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરની અંદર કોઈને કાંઈ નથી સમજાણું, કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કાલથી આપણે જે નેક્સ્ટ લેક્ચર હશે વિજ્ઞાનનો તેની અંદરથી નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ઓકે, ચાલો, ગુડ બાય એન્ડ ટેક કેર.